કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. અને આ તમે જગ્યા જોઈને લગભગ તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે હું હાલમાં કઈ જગ્યાએ છું. અને જે કોઈને ના ખબર પડી હોય તો એને પણ હું કહી દઉં કે હાલમાં હું મારા ગામડે આવ્યો હતો. અને ગામડે હું છું કે હું કાલ સવારમાં આવ્યો હતો, ભાવનગરથી કાલ સવારે ગામડે આવ્યો હતો. અને વરસાદ જેવું વાતાવરણ હતું ગામડે. તો હાલમાં તો હું મારા મઢમાં છું, એટલે અમારા મઢની અંદર છું. ને બહાર અવાજ ને એવું બધું વધારે આવે છે, તો પછી બાવણું છે ને એ મેં બંધ કરીને રાખ્યું છે. કારણ કે જે બહારનો અવાજ છે વધારે અંદર ન આવે એટલા માટે મેં લાઇટ ઓન કરી. હાલમાં હું મઢમાં છું. અને ભાવનગરથી હું કાલે સવારમાં નીકળ્યો હતો, બપોરે અહીંયા આવ્યો તો બપોર થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું. અત્યારમાં જો કે બહાર વરસાદ છે નહીં, તો આજે લગભગ લાગે છે કે વરસાદ નથી આવવાનો. તો આજે વાતાવરણ પણ ખૂબ સારું એવું રહેશે, વાદળ ને એવું રહેશે, પણ વરસાદ લગભગ આવે એવું લાગતું નથી. અને આટલા દિવસ પછી ગાઈસ આ રીતના હાથમાં મોબાઈલ પકડીને આ રીતના વિડીયો ઉતારો એટલે મને આમ તો ખૂબ મજા આવી રહી છે. કારણ કે લાસ્ટ આપણે આ રીતના મોબાઈલ પકડ્યો હતો રથયાત્રામાં પકડ્યો હતો આ જ રીતના. રથયાત્રા પછી આ રીતના આટલા દિવસ પછી હાથમાં પકડી છે, તો મને ખૂબ મજા આવી રહી છે કે હાલમાં આપણે 2 મહિના પછી આવ્યા છીએ, એટલે મઢમાં જ છીએ, બરાબર. અહીંયા બધો સામાન મૂકી દીધો છે, કારણ કે મેં તમને 2 મહિના પહેલાં આવ્યા તો ત્યારે કીધું હતું કે 2 મહિના પહેલાંનો વિડીયો જો તમે ન જોયો હોય તો નીચે લિંક આપી દઈશ તમારે, તમે જોઈ આવજો, બરાબર, જે લોકો નવા હોય તેની માટે. તો ગાઈસ 2 મહિના પહેલાં હું આવ્યો હતો, થોડુંક ખોલી નાખો નકર દેખાય નહીં. તો ગાઈસ 2 મહિના પહેલાં હું આવ્યો હતો મારા ગામડે. અને તમે વિચાર કરી શકો છો કે 2 મહિના પહેલાં આપણે અહીંયા બધું હવે ખુલ્લું કરી નાખ્યું હતું ને નવા મકાન બનાવવાની શરૂઆત થઈ રહી હતી. ત્યારે હું જ્યારે અહીંથી ગયો 2 મહિના પહેલાં, ત્યારે ધીરે ધીરે એના પાયાને એવું બધું ખોદવાનું ચાલુ થઈ ગયું હતું. હવે તમે વિચારી શકો છો કે હવે તેનું કામ કેટલે પહોંચ્યું હશે, તે મને કમેન્ટમાં કહેજો કે એનું મકાનનું કામ ક્યાં પહોંચ્યું હશે. બાકી તો હું હમણાં તમને દેખાડવાનો જ છું. કાલે આવ્યો ઋતુભાઈને વાત કરી તો ઋતુભાઈ ઘરે હતા નહીં, તેના ફાધર હતા, એટલે એના પપ્પા હતા. તેના પપ્પા પાસે ગયો, તેને કીધું કે હવે એને નિશાળ છે. તો અમને એમ થાય એ સવારમાં નિશાળે જાય છે, બપોર પછી તે આવે છે ને એ 12 નિશાળે જાય છે, બરાબર. તો એ બપોર પછી આજે પણ આવશે. તો કાલે મેં બપોર પછી આવ્યા તો બપોર પછી એમની સાથે મેં ઘણી એવી વાત કરી, જૂની અને નવી, આગળ શું કઈ રીતના કરવું યુટ્યુબમાં. એમને પણ યુટ્યુબમાં થોડાક દી પહેલાં એક નાનો એવો શોર્ટ્સ વિડીયો મૂક્યો હતો કે ગામડે આવ્યા છીએ તો આજનું મકાનનું કઈ રીતના બાંધકામ ચાલુ છે, કઈ રીતનું કામ ચાલુ છે, એ પણ તમને આજે બતાવું. અને ઋતુભાઈ આવે તો સાથે સાથે એમને પણ વાત કરું. તો હાલમાં વાગી ગયા છે 10 ને હું સવારમાં, જો કે કાલ રાત્રે બહુ મોડો સૂતો હતો, ઋતુભાઈની સાથે વાત કરતા કરતા, કારણ કે બધા ફ્રેન્ડ ધીરે ધીરે બધા આવતા હોય તો એ લોકો સાથે મોડી રાત સુધી બેઠીને વાત કરતાં કરતાં બહુ લાંબો ટાઈમ થઈ ગયો હતો. આઈ થિંક 11:30 12 વાગી ગયા હતા. તો સવારમાં મોડા સવારમાં જાગવામાં પણ મોડું થઈ ગયું હતું ખૂબ. તો એટલા માટે ગાઈસ સવારમાં જાગવામાં મોડું થઈ ગયું હતું. તો ચાર્જિંગ પણ નહોતું ને, તો સવારમાં જાગીને પહેલાં ફોન ચાર્જમાં મૂક્યો, નહીં ધોઈને આપણે આવી ગયા. પછી આવીને જોયું તો ચાર્જિંગ થઈ ગયું હતું. તો મેં કીધું આજે મકાનનું કઈ રીતનું છે તમને બતાવી દઉં, બરાબર. તો મકાનનું કામ તો ઘણું થોડું આપણે પૂરું થઈ ગયું છે, તો આજે તમને બતાવીશ. અને ઋતુભાઈ આવશે તો એમની સાથે પણ તમને મળાવું અને એ શું કહેવા માગે છે આજના આપણા વિડીયોમાં. બાકી તમે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર છે. હાલમાં તો મઢમાં જઈએ, આટલાથી પછી મોબાઈલમાં આ રીતના પકડ્યું છે, તો પણ આ રીતના કોઈ આપણે ટેવ હોય નહીં, પણ આ તો ધીરે ધીરે પાડશું કઈ રીતના શું ઓલું કરવું વિડીયોમાં. બાકી તો તમે કમેન્ટમાં કહેજો કે મકાન કઈ રીતના આપણું ધીરે ધીરે બની રહ્યું છે, બરાબર. બાકી હમણાં તમને અહીંથી બહાર જાઓ એટલે બતાવું કે કઈ રીતનાનું બાંધકામ છે. અને મઢની ઉપર ચડીને દેખાડીશ, ઉપરથી સારો એવો વ્યૂ આવે છે. એટલા માટે હું ગયો નથી હજુ સુધીમાં, પણ ત્યાંથી જવા એવું છે ઉપરથી ઓલી સાઈડ. હમણાં તમને બતાવું હમણાં જાવીને, એટલે હાલો. હું આવી ગયો છું બહાર અને તમે જોઈ રહ્યા છો કે મઢને હાલમાં અને મકાન તમે જો આટલું હાલમાં પૂરું થયું છે. ઉપરનું કામ ચાલુ જ છે 2 દિવસથી, જ્યારથી આવ્યો છું ત્યારથી ઉપરનું કામ હવે ચાલુ થયું છે. નીચેનું જે હતું આ બધું એ પતાવી દીધું. એટલે મઢની અંદરથી બહાર આવતા હતા, મઢની અંદર તો કામ હતું, બેગ ને એવું બધું મારું એમ કીધું હતું, એમાંથી થોડીક વસ્તુ ને બધું લેતો હતો. એ વસ્તુ હવે લઈ લીધી છે. તો હવે મકાન તમને આખું બતાવું કઈ રીતનું શું થયું છે એમ. ઓલી સાઈડનું છે ને છેલ્લે એ ભાઈનું ને એમનું છે, અને અમારું છે. આ બધી બારીઓ છે તમને દેખાતી રહેશે, બરાબર. તો અહીંથી અંદર જઈને તમને બધું બતાવું. અહીંથી ના આપણે બધી વસ્તુ શૂટ કરી હતી ઓલી વખતે. અહીંથી મેં વિડીયો લીધો હતો જ્યારે, આ ઝાડવાની નીચેથી નથી. હવે અહીંયા ઊભો આ જ વિડીયો હું લઈ રહ્યો છું કે હવે
આની અંદર જઈએ ને ક્યાં ક્યાં શું કઈ રીતના બનાવેલું છે જોઈ તો તે પૂરેપૂરું બન્યું તો નથી પણ બની જશે દિવાળી પહેલાં લગભગ થઈ જાય છે એવું લાગે છે. અંદર જાઉં તો ને બતાવું ક્યાં ક્યાં શું કઈ વસ્તુ છે એ રીતના હાલો ત્યારે. તો ગાઈસ અંદર આવી ગયો તો તમે જોઈ શકો છો કે આ હાલમાં આટલો હોલ છે. આટલો અહીંયા મેઇન ગેટ આવશે કદાચ. બારી વિન્ડો બે અહીંયા જો કે કામ ચાલુ જ છે. જો ખીલીને હું પણ પગમાં પડ્યું છે. વાગી તો નહીં જાય ખીલીને હું પણ પગમાં કામ તો ચાલુ જ છે. તમે જોઈ રહ્યો છો આ હોલ આવશે આટલામાં બરાબર. ઉપરનું કામ હજુ બાકી છે. જો કે સવારમાં આ બધું કરતા હતા. સવારમાં કામ ચાલુ હતું. હવે અત્યારે એ લોકોને જમવાનો બ્રેક પડ્યો છે તો હવે જમીન પાસે એની પાસે આવી જશે. એ લગભગ રસોડું છે. આગેથી બતાવું પહેલાં તો આ રસોડું આવશે, આ રૂમ આવશે અને અહીંયા સંડાસ બાથરૂમ આવશે પાછળની સાઈડ. અત્યારે તમને રસોડું કેટલું મોટું છે બતાવી દો. જો રસોડું તો આમ કહેવાય રૂમ જેવડું છે. રૂમ જેવડું તો એ રસોડું છે બરાબર. અને આ ગલેરી કાઢી છે પાછળની સાઈડ. જો તમને બતાવું ત્યાં પણ કેટલા બધા વાસ બાંધ્યા છે. આટલી જગ્યા રાખી છે આપણે અહીંયા. બાજુમાં મઢની દિવાલ, અહીંયા આપણી ઘરની દિવાલ અને બાજુમાં આવી જશે ભાઈનું ઘર બરાબર. જો તમને બાજુના રૂમમાં લઈ જાવ એ કેટલો મોટો છે. તો હોલ તો આપણો જો સામેથી માંડીને અહીં સુધી અને અહીંથી આટલો ખુલ્લો રહેશે. ઓલી દિવાલ આવી ગઈ. અહીંયા સંડાસ બાથરૂમ આવશે અને અહીંયા આવશે રૂમ. તો કે રૂમ અને રસોડુંમાં થોડોક જ ફેર છે. એટલો બધો કંઈ છે નહીં ફેર. રૂમ થોડોક મોટો છે. રૂમ થોડોક મોટો છે અને રસોડું થોડુંક નાનું એવું છે. તમે જો રૂમ હજુ જો કે બનીને તૈયાર થઈ જશે પછી વધારે જોવાની મજા આવશે. અત્યારમાં તમને એટલું બધું નહીં મજા આવે. અને આ વસ્તુ ઉપરથી જો તમને બતાવીશ ને મઢની ઉપર ચડીને તમને ખૂબ સારું એવું લાગશે. હમણાં જો લઈ જાઉં તમને ઉપર પણ. પહેલાં બંને ઘર દેખાડી દો અહીંથી. એટલો એટલે કામ તો આપણું ચાલુ જ છે. હવે અહીંથી બાર બીજા રૂમમાં એટલે ભાઈના એના ઘરમાં લઈ જઈએ તમને. બે ઘર આપણે બાજુમાં જ બનાવી છીએ અને એની જગ્યાએ જે રીતના હતા એ જ રીતના. સંડાસ બાથરૂમ આવશે અહીંયા સેમ એ જ રીતના આ બાજુ છે. જો અહીંયા સંડાસ બાથરૂમ આવી ગયા, અહીંયા સંડાસ બાથરૂમ આવી ગયા. આ વચ્ચેની મેન દિવાલ છે. જેમ આપણે છે એ જ રીતના અહીંયા છે. એટલે બે ઘર સેમ જ છે, અલગ અલગ છે નહીં. ભાઈને પણ રસોડું રૂમ અને આ હોલ છે. આ હોલ આટલો એને પણ ખુલ્લો છે. જો આ બધું સામાન પડ્યો છે ને એટલે તમને બધું ઓછું લાગશે. જ્યારે બધો સામાન વયો જશે ને બધું સરખું થઈ જાય ને એટલે આમ વધારે જગ્યા લાગશે એમ. અહીંયા પણ જો બધું સામાન અહીંયા તો પેક છે. આ રસોડું અને આ છે રૂમ. છે બે સરખી રીતના પણ એને મેઇન ગેટ આ બાજુ છે. મારે મેઇન ગેટ ઓલી સાઈડ છે. ફેર ખાલી આપણે એટલો જ રાખ્યો છે, વધારે છે નહીં. આ જ વસ્તુ છે ને અમે મઢની ઉપરથી ચડીને બતાવું તો વધારે સારો વ્યૂ આવશે. અને ત્યાંથી આમ કહેવાય ને આખું ગામ દેખાય તો એ તમને દેખાય દો સાથે સાથે. હવે સીધા આપણે ઉપર જઈએ. અહીંયાથી ગેસ જો બાજુના અહીંથી પહેલાં તો અહીંયા ગયો, ત્યાંથી પછી અહીંયા આવ્યો આમના ઘરે, ત્યાંથી પછી દાદરા ચડીએ, ત્યાંથી પછી આવી ગયો ઉપર. તો તમને દેખાઈ રહ્યું છે કે ઉપરથી કઈ રીતના નજારો આવે છે. તમે જોઈ રહ્યા છો ઘરનો અને સાથે સાથે ગામનો પણ દેખાડું તમને. જો હવે અહીંથી તમને બધાને સરખું દેખાય. આ હોલ આવશે બેયના. હોલ જો કે ઘણા મોટા છે આપણા અને રૂમ પણ સરખા જ છે લાઈનમાં એમ. અને સામે ઋતુભાઈનું ઘર દેખાય છે ને આમ જોઈ તો આખું ઘર દેખાઈ રહ્યું છે. તમને બતાવું હમણાં બરાબર. સામે ટાંકો દેખાય છે ને એ ઋતુ
ઋતુભાઈનું ઘર છે. આમે જે દેખાય છે ઋતુભાઈનું ઘર છે. અને આમ જો તો બધું આમ ખેતરમાં હરિયાળી છે, કારણ કે અત્યારે ચોમાસું જેવું વાતાવરણ છે ને, તો આમે બધું લીલું લીલું દેખાય છે બધું ને બધું. તો ગાઈસ તમે મકાન તો જોયું, હવે તમને અહીંથી આખું ગામ બતાવી દઉં. તો આની ઉપર ચડી જાઓ, તેથી તમે કોશિશ કરીશ કે આખું ગામ દેખાય એ રીતના. તો ગાઈસ તમે ગામ અને મકાન બંને જોઈ લીધું છે, અને ફરી એકવાર હું તમને બતાવી દઉં કે જો આટલું બધું કામ પહોંચ્યું છે. એટલે બપોર પછી આ લોકો આટલું કામ પતાવી દીધું, અને હું ઘડીક નીચે પણ ઉયો ગયો હતો. પાછો હમણાં જઈને પાછું ઉપર આવ્યો, તો જોયું તો આટલું કામ પૂરું કરી નાખ્યું છે. કાંઈ નહીં, ખાલી હરિયા મૂકી દીધા છે બાંધેલા હતા એ. તો હવે ઋતુભાઈ લગભગ આવી ગયા છે. એમના ઘરે ફોન કર્યો હતો, તો ઋતુભાઈ ઉપાડ્યો હતો કે હું હમણાં આવું છું. તો હમણાં એ નીચે આવે, હમણાં અહીંથી નીચે ઉતરીએ ત્યાં સુધી હું આ તમને ગામનો વ્યૂ ને વરસાદ જેવો તેવો લાગી રહ્યો છે. આપણું ગામ કે એટલું બધું મોટું છે નહીં, નાનકડું એવું ગામ છે આપણું. અને સામું ધોલેરા સિટી દેખાય છે, જે હાલમાં સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે, બરાબર. તો હમણાં આવે તો જો કે હમણાં હું નીચે જ ઉતરું છું, અહીંથી મઢમાંથી નીચે ઉતરીને પછી ડાયરેક્ટ ઋતુભાઈ આવે એટલે એમની સાથે વાત કરતાં કરતાં કંઈક બહાર જશું, નકર છેલ્લે આપણે મઢમાં બેઠવા જશું, બરાબર. તો હમણાં ફટાફટ જઈએ આપણે નીચે, ત્યારે ચાલો. હાલમાં હું ને ઋતુભાઈ આવી ગયો છે. મેં એને જો કેટલા બપોરના આવે ને એક ફોન કર્યો હતો કે હમણાં અડધી કલાકમાં આવું છું. પછી જો અત્યારે હાલમાં બાકી ગયા 4 સાડા 4 ને તો વાતાવરણ તો વરસાદ ધીરે ધીરે પણ આવી રહ્યો છે. અને આને મેં આવવાનું કીધું તો અડધી કલાકમાં કે હું ફોન કરીને કહું છું કે હમણાં આવું છું. એ કે તો હતો ક્યાં? તને ફોન કર્યો ઉપાડતો દુકાન હું લેવા બસ એટલે ઉપાય તારે ઉપાય તને બેહાડી દીધો છે માલ ગોઠવવા. તારો ઈ જ વાંધો છે. હમણાં આવ્યો અત્યારમાં અડધી 15-20 મિનિટ પહેલા મારા ઘરે કાલ જવું છે. મેં કીધું તને સવારે ફોન કર્યો હતા કે દુકાને હતો. હવે અત્યારમાં તો વાતાવરણ કંઈક આમ સારું એવું છે, મોસમ એવો. અત્યારમાં હું ઋતુભાઈ હાલવા નીકળ્યા છીએ ને મારી સાથે એટલે મારા ભાઈની છોકરી છે. તો અમે બધા હાલવા નીકળ્યા છીએ બહાર. રામાપીરનું મંદિર છે, તમને ખબર જ છે. અને વાતાવરણ તમે જો આ હાથમાં જો કાંઈક ને કાંઈક લેતા આવે છે. તો વાદળ સાથે વાતાવરણ ધીરે ધીરે ફરે છે, અને વરસાદ જેવું વાતાવરણ છે. તો ખૂબ મજા આવી રહી છે અમને પણ. અને ઋતુભાઈ આપણું મકાનનું કામ તમને કેવું લાગશે? દિવાળી પહેલા પૂરું થઈ જાય કે નહીં થાય? થઈ જશે, એટલે કામ પૂરું થઈ જશે, પણ કલર બાકી રહેતું. કલર ને એવું તો ઠીક છે, કામ જે હાલે છે ને ટોપ ક્લાસ. અઠવાડિયામાં કરવાનું એ 2 દિન થાય એવું છે. પણ એ લોકો એમાં એવું છે કે જે કડિયાની લોકો છે ને એ આવતા છે ને. હું 2 દિવસથી અહીંયા છું ને, તો એ હું રોજ જોઉં છું. એક દી પણ જે સ્લેબ કરવાનું હતું એ બધું થઈ ગયું. એટલે ઉપરનું બધું ધાબુ ભીડવાનું બાકી છે ને. ભીડવાનું એ બાકી. હા, ઉપરથી તો બધું ખુલ્લું છે, એટલે એ બધા એમાં ટાઈમ લાગશે. કાંઈ નહીં, હું તમને ડે ટુ ડે જે કે એમાં અપડેટ થતું રહેશે એ હું તમને અપડેટ દેતો રહીશ મારી યુટ્યુબ ચેનલમાં. અને તિફરાજભાઈ શિફ્ટ થઈ ગયા છે ગામડે. હા, એટલે આ મને એમ કહે છે કે તારે મહિનો તો રોકાવાનું જ છે ને એમ. મેં કીધું જોઉં છું વેકેશન તો આપણે ઘણું છે જ તે, પણ તો ગામડા જેવી મજા તો નથી જ તે. વરસાદ જેવું હમણાં વાતાવરણ છે, તમે જોયું. વરસાદ પણ ક્યારે આવી જાય કે નક્કી છે નહીં. અહીંયા તો ક્યારેક આવે ક્યારેક ના આવે, ને આવે તો એક આરો આવી જાય. તો હાલો હવે મકાન તમે જોઈ લીધું કેટલું આપણે 2 મહિના પહેલાં ચાલુ કર્યું હતું, બરાબર. તો કાંઈ તમે બધાએ જોયું કે મકાનનું કામ મને તો એવું લાગે છે કે દિવાળી પહેલાં કદાચ પૂરું થઈ જાય. બાકી તમે કહો કે કેટલા સમયમાં પૂરું થઈ જવું જોઈએ, ને થઈ જશે હાલમાં થોડાક દિવસોમાં, કેટલા દિવસમાં થઈ જાય, બરાબર. બાકી વિડીયો કેવો લાગ્યો હોય તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક, કોમેન્ટ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી મળું તમને એક આવા એક નવા જ વિડીયો સાથે, બરાબર. હર હર મહાદેવ બધાને.